આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું ભરેલા રીંગણનું શાક. ચલો જોઈએ રેસીપી. ખરેખર આ શાક તમે આવી રીતે બનાવશો તો નાના મોટા સૌ કોઈ પ્રેમથી ખાશે, માંગી ખાશે. બનાવવામાં સહેલું અને સાથે સાથે ખાવામાં ખૂબ મજેદાર. ચલો જોઈએ રેસીપી. હવે અહીંયા આપણે સૌથી પહેલાં ભરવાનો મસાલો રેડી કરીશું. તો અહીંયા આપણે લીલી કોથમીર અને મરચાં એડ કરીશું, કારણ કે મને જ્યારે ભરેલા રીંગણનો મસાલો હોય એની અંદર કોથમીર, મરચાં અને આદુ એનો ટેસ્ટ ખૂબ સારો લાગે છે મસાલામાં. 7 થી 8 કળી લસણ થોડું મેં વધારે લીધું છે અને મગફળી લેવાની છે. 250 ગ્રામ રીંગણ છે એટલે આપણે એ જ રીતે મગફળી લેવાની, બહુ ઓછી, 10 થી 15 દાણા, 2 થી 3 કાજુ, 2 થી 3 બદામ. ઓકે, તો આટલી વસ્તુ છે એને પહેલાં આપણે પીસી લઈએ. હવે હું આ જે પીસ્યું છું તો એની અંદર એડ કરીશ થોડી અમથી માઇનોર ટેસ્ટ બેલેન્સ કરવા જેટલી ખાંડ અને લીંબુનો રસ એડ કરી દઉં છું. અને સાથે સાથે માત્ર ને માત્ર આપણે પીસાય એટલું જ આપણે પાણી એડ કરવાનું છે, વધારે પાણી ઉમેરવાનું નથી. તો હવે પહેલાં આપણે મસાલો બનાવી લઈશું. તો એના માટે આપણે થોડું પાણી 1 ચમચી જેટલું એડ કર્યું છે અને આપણે પીસી લઈએ. તો અહીંયા એકદમ સરસ મજાનો રેડી છે આપણો મસાલો. તો હવે આપણે સૌથી પહેલાં એક પ્લેટ લેવાની છે અને આપણે એમાં એડ કરીશું તૈયાર કરેલો જે આપણો મસાલો છે, કાજુ, બદામ, સાથે મગફળીના બીજ, આદુ, લસણ, મરચાંની કોથમીર અને સાથે ખટાશ અને ગળપણ. ઓકે, તો અહીંયા આપણે રાખ્યા જે ઉપર આપણે મિક્સરની અંદર જે મસાલો છે એ પણ આપણે ઉપયોગમાં લઈશું આપણે જ્યારે ગ્રેવી બનાવશું ત્યારે. તો થોડો મસાલો છે પાણી એડ કરી અને આપણે એની સ્પેશિયલી ગ્રેવી બનાવવાની છે. હવે આપણે એમાં મસાલા ઉમેરવાના છે. મસાલા ઉમેરવાની અંદર સૌથી પહેલાં આપણે નમક એડ કરવાનું છે. નમક છે ટેસ્ટ અકોર્ડિંગ એડ કરીશું. નમક એડ કર્યા પછી આપણે એડ કરીશું હળદર એડ કર્યા પછી આપણે એડ કરવાનું છે લાલ મરચું ઉમેર્યા પછી આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલોની સાથે થોડું કાચું જીરું, તમે ચાહો તો તમે તલ પણ એડ કરી શકો છો. અને હવે આપણે એડ કરીશું એમાં થોડું 1 ચમચી જેટલું બધા મસાલા હોય એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે તેલ, અને આપણે હલાવી લેવાનું છે. તો અહીંયા રેડી છે આપણો ભરેલા શાકનો મસાલો. હવે અહીંયા સૌથી પહેલાં તો આપણે રીંગણ હોય છે એને ભરી લઈશું. રીંગણની સાથે આપણે 1-2 બટેકા અને 1-2 આખી ડુંગળી પણ ભરીશું. આમાં તમે ચણાનો લોટ પણ એડ કરી શકો છો 1 ચમચી, જે હું અત્યારે નથી કરતી. આપણે મસાલો બનાવ્યા પછી જે ભરેલા રીંગણ આપણે જે આખા લીધા છે એને મેં ધોઈ લીધા છે અને ધોઈને આપણે એના જે ડીટીયાનો ભાગ હોય છે આપણે કાઢી લેવાનો છે. અને રીંગણને આવી રીતે ઊભા અને આડા કાપ કરીશું 2, અને રીંગણને સારી રીતે આપણે ચેક કરવાનું. રીંગણની અંદર ઈયળ નથી ને રીંગણ અંદરથી બહુ ખરાબ હોય છે સ્પેશિયલી. બધા જ રીંગણને હું આવી રીતે જે ઉપરનો ડીટીયાનો ભાગ હોય છે રિમૂવ કરીશ અને આપણે રીંગણને ભરી લઈશું. સાથે સાથે અહીંયા આપણે મીડિયમ 3 ઓનિયન લેવાની છે. આપણે ઓનિયનને પણ રીંગણની સાથે ભરી લેવાની છે. એક વખત તમે આવી રીતે આ શાક બનાવશો પછી વારંવાર બનાવશો, આ શાકનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. અને સાથે આપણે એક બટેકું લઈએ. આપણે બટેકાની છાલ ઉતારી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો 1, 2, 3 તમે ચાહો તેટલા તમે બટેકા લઈ શકો છો. હવે આપણે ધીમે ધીમે બટેકાની છાલ પણ ઉતારી લઈએ. અને તમે બટેકાની છાલ ઉતારી અને એના 4 ઊભા ભાગ કરી અને તમે એડ કરજો, બહુ મસ્ત લાગશે ટેસ્ટ. અથવા તો તમે આખું બટેકું એમ જ મસાલા સાથે ભરશો તો પણ તમારા બટેકાનો શાકનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. તો અહીંયા આપણે આવી રીતે 4 ભાગ કરી લઈએ. તો હવે આપણે અહીંયા જોઈએ તો એકદમ સરસ મજાના આપણા રીંગણ છે ને આપણે ભરવાના છે. મસાલો છે આપણો રેડી કર્યો છે એની મદદથી. તો રીંગણ ભરવા માટે તમારે આવી રીતે મસાલો લેવાનો છે, રીંગણને ભરવાના છે. તો અહીંયા આપણું એક ભરેલું રીંગણ છે તે રેડી છે. આ જ રીતે આપણે દરેકે દરેક રીંગણને ભરી લઈશું.
તો અહીંયા આપણા બધા જ રીંગણ છે ભરાઈ ગયા છે. ડુંગળી ભરવાની નથી. બટેકાને મેં આવી રીતે ઊભી પટ્ટીમાં સમારી લીધા છે. જે મસાલો વધ્યો હતો એ પાછળથી આપણે ક્યારે એડ કરવો એ હું તમને જણાવીશ. હવે આપણે કુકરમાં ભરેલા રીંગણનું શાક બનાવી લઈએ. તો અહીંયા આપણે પ્રેશર કુકર લીધું છે. પ્રેશર કુકરમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. અહીંયા મેં 250 ગ્રામ રીંગણ છે અને સાથે સાથે 3 એકદમ મીડિયમ ડુંગળી, એક બટેકું છે. એટલે અહીંયા મેં 2.5 ચમચી તેલ મૂક્યું છે. આ શાકની અંદર થોડું તેલ વધારે હોય તો ચાલે, બાકી આમ તો 1.5 થી 2 ચમચી તેલ હોય તો પણ ચાલે. હવે અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરીશું. પહેલાં ચેક કરીશું તેલ પ્રોપર ગરમ થયું છે કે નહીં, અને એ પછી આપણે એડ કરીશું રાઈ. તો અહીંયા રાઈ એડ કરવાની છે. રાઈનું તડતડ બંધ થાય એટલે આપણે જીરું એડ કરવાનું છે. જીરું પણ આપણે રાઈનું એકદમ તડતડ બંધ થાય પછી જ એડ કરીશું, કારણ કે તો જ આપણે જે શાક છે એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે, શાક વધારે ટેસ્ટી બને છે. અહીંયા આપણે જે ગ્રેવી બનાવી હતી એ મિક્સરની અંદર 1/2 ગ્લાસ પાણી એડ કરી અને આપણે હલાવી લીધું છે. આ પાણી હું શાકની અંદર જ્યારે પાણી એડ કરવાનું થાય ત્યારે હું એ ગ્રેવીવાળું પાણી એડ કરવાની છું, જેના કારણે આપણી ગ્રેવી પણ વેસ્ટ જાય નહીં. તો ચલો હવે અહીંયા આપણું રાઈનું તડતડ એકદમ ઝડપથી બંધ થઈ ગયું છે અને આપણે એમાં એડ કરીશું જીરું. જીરું એકદમ ઝડપથી વધારે સંતળાઈ જાય છે એટલે આપણે હવે ફટાફટ એમાં હળદર એડ કરીશું. હળદર એડ કર્યા પછી આપણે ભરેલા રીંગણ એડ કરીશું, બટેકા એડ કરીશું અને પછી આપણે આવી રીતે હલાવી લઈશું. અત્યારે આપણે વધેલા શાકમાં જે ભરવાનો મસાલો બનાવ્યો હતો એ નથી એડ કરવાનો, એ આપણે પાછળથી એડ કરીશું. અત્યારે માત્ર આપણે આવી રીતે શાકને ચડવા દેવાનું છે. 1-2 મિનિટ સુધી આમ જ આપણે તેલમાં આવી રીતે ફ્રાય કરીશું રીંગણ, બટેકા અને ડુંગળી. એ પછી જ આપણે પાણી એડ કરીશું તો જેનો ટેસ્ટ વધારે સારો આવે છે અને આપણું જે સબ્જી છે લાજવાબ ટેસ્ટની બને છે. તો હવે અહીં આપણે 2 મિનિટ થઈ ગઈ છે. એડ કરીશું આપણે પાણી. તો અહીંયા 1/2 ગ્લાસ પાણી એડ કર્યું છે. ઉપરથી થોડું સારું પાણી એડ કરીશું. ટોટલ 1/2 ગ્લાસ જ થાય છે. કુકરનું લીડ બંધ કરી દઈશું. બીજા મસાલો જે આપણે છે આપણી પાસે વધ્યો છે 2 ચમચી જેટલો, એ એડ કરવાનો જ છે, પરંતુ આપણે પાછળથી એડ કરીશું. હવે આપણે અહીંયા કુકરનું લીડ બંધ કરી દઈએ અને 1.5 સીટી થવા દઈએ. કોણ શું કે છે? શું કાકો લગાવ્યો પછી કેમ રહ્યું ખાવું? મૂકી લેતો ફોન કરી